આણંદ જિલ્લામાં ખેલ મહાકુંભ 3.0 માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 5 ડિસેમ્બરથી શરૂ થશે। 25 ડિસેમ્બર સાંજે 6 કલાક સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। સમાચાર વિગતે જોઈએ તો આજરોજ 3 ડિસેમ્બર બપોરે 3:40 કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના બાળકો અને યુવાનોએ રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સ્તરે ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં શાળા અને ગ્રામ્ય કક્ષાએથી તાલુકા, જિલ્લા, ઝોન તેમજ રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધાઓ યોજાશે। ચાલુ વર્ષે ખેલ મહાકુંભ 3.0નું ઓનલાઈન રજિસ્ટ્રેશન તારીખ 5 ડિસેમ્બર 2024થી શરૂ કરવામાં આવનાર છે। ખેલ મહાકુંભ 3.0ની રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 25/12/2024 સાંજે 6 કલાક સુધીની રહેશે। ખેલ મહાકુંભ 3.0માં ભાગ લેવા નિયત વય જૂથ મુજબ તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત 2 વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। સ્પર્ધામાં ભાગ લેવા માટે વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ તારીખ 31 ડિસેમ્બર 2024 રહેશે। પ્રત્યેક ખેલાડીઓ મહત્તમ 2 રમતમાં ભાગ લઈ શકશે। કોઈપણ ખેલાડી 2 રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં। અંક 9 અને અંક 11, અંક 14 અને અંક 17 ગ્રુપના શાળાઓમાં અભ્યાસ કરતા ખેલાડીઓ જે તે શાળાએથી ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। કોલેજમાં ભાગ કરતા ખેલાડીઓ ઓનલાઈન અને કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે। અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રાદેશિક કેન્દ્ર, સરદાર પટેલ રમત સંકુલ, રામપુરા પ્રાથમિક શાળાની બાજુમાં બાકરોલ પરની પોતાના વય જૂથ તેમજ ઉપરોક્ત વેબસાઇટ પરથી રજિસ્ટ્રેશન કરી શકશે। વધુ માહિતી માટે મિરજભાઈ પારેખનો સંપર્ક કરવામાં પણ જણાવવામાં આવેલ છે। ખેલ મહાકુંભ 3.0માં મહાકક્ષાએ કુલ 24 રમતોનું આયોજન કરનાર છે। આ સિવાયની રાજ્ય કક્ષાએ કુલ 15 રમતોનું આયોજન થનાર છે। આણંદ જિલ્લાના તમામ ખેલાડીઓ વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરી સ્પર્ધામાં ભાગ લે તેવી જિલ્લા રમતગમત વિકાસ અધિકારી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવેલ છે।